વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. તો આજે આપણે માય નેમ ઇઝ ડૉક્ટર અશોક આર સાંકટ, શુભ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પિથલપુર. તો આજે આપણે વાત કરીએ એક નવા ટોપિક વિશે જેનું નામ છે હેડેક એટલે કે માથાનો દુખાવો. તો બધા પેશન્ટને જનરલી કોમન કમ્પ્લેન ઘણીવાર રહેતી હોય છે માથાનો દુખાવો. તો એના લીધે એ આપણે સ્ટ્રેસ રહેતું હોય કે પછી ઊંઘ પૂરી ના થઈ હોય, જમવાનું બરાબર ના ચાલતું હોય કે પછી ડિહાઇડ્રેશન રહેતું હોય પેશન્ટને કે પછી બ્લડ પ્રેશરની બીમારી હોય, તો આ બધા કોમન કોઝ છે હેડેક રહેવાના. તો આ બધી વસ્તુમાં પેશન્ટ ક્યારેક ટેબ્લેટ લઈ લે તો એને રિલીફ પણ મળી જતું હોય છે. તો આજે આપણે એવી વાત કરીએ કે જે પેશન્ટને આ બધી વસ્તુ નોર્મલ છે અને બીજા એવા કારણો પણ છે જેના લીધે પેશન્ટને હેડેક રહેતું હોય છે. તો એ કયા કારણથી થાય છે, કઈ રીતે આપણે ડિફરન્શિયલ ડાયગ્નોસ કરી શકશું, તો એના વિશે આપણે વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ આપણે એના બીજા કારણોમાં માઇગ્રેન, ટેન્શન ટાઈપ હેડેક, ક્લસ્ટર હેડેક, મેનિન્જાઇટિસ અને સ્પેસ ઓક્યુપાઇંગ લીઝન ઇન ધ બ્રેઇન, તો આ બધા કારણો છે. તો આ આપણે કઈ રીતે રૂલ આઉટ કરશું વન બાય વન, તે એની હિસ્ટ્રી પૂછીને આપણે જાણીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પેશન્ટ આવે તો ત્યારે આપણે પેશન્ટના હેડેકની કમ્પ્લેન કરે તો આપણે તેને ફર્સ્ટ ઓફ પૂછવાનું કે એનું લોકેશન કયું છે, હેડેકમાં ઓલ ઓવર હેડેકમાં કયા પાર્ટમાં થાય છે, ટેમ્પોરલ પાર્ટમાં વધારે પેઇન દુખે છે, ફ્રન્ટલ ભાગમાં વધારે દુખે છે કે પછી ઓક્સિપિટલ ભાગમાં પેઇન થાય છે. તો લોકેશન કયું છે એ જાણવું જરૂરી હોય છે. સેકન્ડ થિંગ ઇઝ ઓનસેટ, કેટલા સમયથી અને કઈ રીતે પેશન્ટને માથાનો દુખાવો શરૂ થયો છે, અચાનક થયો છે કે દિવસભર થોડો 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 થયો અને પછી બહુ વધારે વધી ગયો, તો ઓનસેટ કેવું છે એ જાણવું જોઈએ. થર્ડ થિંગ ઇઝ કેરેક્ટર, કે ભાઈ કઈ રીતનું પેન છે, લવકારા મારે છે કે થ્રોમ્બિક પેન છે કે નહીં. ઘણીવાર પેશન્ટ આવી પણ કમ્પ્લેન કરતું હોય છે. ચોથી થિંગ ઇઝ પેશન્ટને પેઇન રેડિએટ થાય છે કે નથી થતો. માથાનો દુખાવો છે તો એનાથી કે નેકમાં કે આંખમાં ક્યાંય પેશન્ટને રેડિએટ થાય છે કે નહીં, તો રેડિએટિંગ પેઇન ઉપરથી ખબર પડશે. પાંચમું થિંગ્સ ઇઝ એસોસિએટેડ સિમ્ટમ્સ, કે સાથે સાથે કયા સિમ્ટમ્સ છે, નોઝિયા, વોમિટિંગ, તાવ આવે છે, ઇન્ફેક્શન, એવું કંઈ સિમ્ટમ્સ છે કે નહીં, એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. અને છઠ્ઠી થિંગ્સ ઇઝ કે પેશન્ટ એક્સેસર્બેટ સિમ્ટમ્સ અને રિલીવિંગ ફેક્ટર છે કે નહીં, કે ભાઈ એનાથી વધારે માથાનો દુખાવો વધે છે અને શું એવું કરે છે એનાથી ઘટાડો થાય છે. તો આવી રીતે આપણે વન બાય વન વાત કરશું. તો ફર્સ્ટ ઓફ આપણે વાત કરીએ તો માઇગ્રેનની. તો માઇગ્રેનનું પેન હોય તો જનરલી યુનિલેટરલ હોય છે, એક ભાગમાં જ દુખાવો થતો હોય છે. અને માઇગ્રેનના પેનમાં પેશન્ટને સાથે નોઝિયા, વોમિટિંગ, ફોટોફોબિયા, ફિનોફોબિયા, એટલે કે જ્યારે પેશન્ટને માથું દુખતું હોય તો ત્યારે કોઈ લાઇટનો પ્રકાશ પડે તો માથાના દુખાવામાં અચાનક વધારો થતો હોય છે, કે પછી કોઈ એવો અવાજ આવતો હોય તો એના લીધે પણ પેશન્ટને માથાના દુખાવામાં વધારો થતો હોય છે. અને માઇગ્રેન પેન ગ્રેજ્યુઅલી થતું હોય છે, એવું નહીં કે સડન. સવારે થોડુંક ઓછું હોય, પછી બપોર જતાં પેશન્ટને બહુ વધારે માથાનો દુખાવો થઈ જતો હોય છે. તો આ ગ્રેજ્યુઅલ પેઇન કહેવાય આપણે, અને એ રેડિએટ ટુ હેડ અને ટેમ્પોરલ ભાગમાં પણ રેડિએટ થતું હોય છે. અને જનરલી માઇગ્રેનમાં થોડી વાર રિલીફ કરે કે મેડિસિન લઈ લે તો પેશન્ટને આરામ પણ મળતો હોય છે. બીજું કોઝ ઉપર વાત કરીએ તો ટેન્શન ટાઈપ હેડેક, એટલે કે પેશન્ટને આખા બેન્ડ શેપમાં પેશન્ટને પેઇન રહેતું હોય છે અને જનરલી ઓફિસમાં વર્ક રહેતું હોય છે, સ્ટ્રેસ વધારે રહેતું હોય છે, તો એના લીધે પેશન્ટને હેડેકમાં વધારો થતો હોય છે અને તે બાયલેટરલ જોવા મળશે. અને જ્યારે બી પેશન્ટને પેઇન થાય તો રેડિએટ પણ ઘણીવાર આંખમાં અને હેડમાં રેડિએટ થતું હોય છે. અને આ પણ ટેન્શન ટાઈપ હેડેક પણ તે જનરલી ગ્રેજ્યુઅલી હોય છે, કે અચાનક થાય એવું નહીં, થોડું દુખે અને પછી ધીમે ધીમે વધારો થતો હોય છે. અને ટેન્શન ટાઈપ હેડેકમાં પણ જો પેશન્ટ આરામ કરે, સ્ટ્રેસ ઓછું લે અને તેનાથી મેડિસિન લઈ લે તો તેનાથી પણ રિલીફ મળી જતું હોય છે. ત્રીજી વાત કરીએ આપણે ક્લસ્ટર હેડેકની. તો ક્લસ્ટર હેડેકમાં પેશન્ટને રેટ્રો ઓર્બિટલ પેઇન છે, લોકેશનમાં આંખની પાછળની તરફ વધારે દુખાવો થતો હોય છે. એને આપણે રેટ્રો ઓર્બિટલ પેઇન કહીએ છીએ. અને તે જનરલી પેશન્ટ એડલ્ટમાં વધારે જોવા મળે છે, મેલ એડલ્ટમાં. અને પેશન્ટ જ્યારે આલ્કોહોલ લીધેલું હોય તો એના લીધે પણ વધારે વધતું હોય છે પેઇન. અને સાથે કોઈ મેડિસિન લેવાથી તેને રિલીફ પણ મળી જતું હોય છે. અને રેટ્રો ઓર્બિટલ પેઇન જનરલી યુનિલેટરલ હોય છે અને આંખમાં પણ રેડિએટ થતું હોય છે. સાઇનોસાઇટિસ એટલે કે તમારે કોઈ શરદી કે ઉધરસ હોય અને કોઈ સાઇનસમાં કોઈ ઇન્ફેક્શન હોય એના લીધે હેડેક થતું હોય છે.
તો પેશન્ટને જ્યારે બી શરદી ઉધરસ હોય તો સાથે સાથે આમાં સિમ્ટમ્સ જોવા મળશે. શરદી ઉધરસ ને ડીકન્જેશન જેવા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે અને તે પણ રેડિએટ થતું હોય છે આઈઝમાં અને બંને સાઇનસમાં. એ રીતે તે જનરલી બાયલેટરલ હોય છે અને જ્યાં સુધી ઇન્ફેક્શન રહેશે ત્યાં સુધી હેડેક પણ રહેશે, પણ જ્યારે ઇન્ફેક્શન કવર થઈ જશે એટલે ઓટોમેટિક હેડેક પણ કવર થઈ જતું હોય છે. પછી આપણે વાત કરીએ મિનિન્જાઇટિસ. તો મિનિન્જાઇટિસમાં પેશન્ટને બહુ સડન હેડેક રહેતું હોય છે અને બહુ સિવિયર હેડેક, અચાનક પેશન્ટને બહુ વધારે માથું દુખવા મળતું હોય છે. મિનિન્જાઇટિસમાં પેશન્ટને સાથે સાથે ફીવર, ઇન્ફેક્શન, અલ્ટર મેન્ટલ સ્ટેટસમાં રહેતું હોય છે. જો પેશન્ટને ઘણા બધા એવા સિમ્ટમ્સ આવે છે ક્રિટિકલ આપણે ગણી શકીએ અને પેશન્ટને ફર્ધર ઇન્વેસ્ટિગેશન પણ કરાવવા પડે છે અને તે જનરલી થોડોક સમય લેતું હોય છે રિલીફ થવામાં અને એના માટે આપણે CSF એક્ઝામિનેશન ઘણીવાર કરીને રૂલ આઉટ કરવું પડતું હોય છે. અને મિનિન્જાઇટિસ જ્યારે ઇન્ફેક્શનમાં ઘટાડો થશે બ્રેઇનમાં ત્યારે તેમાં સુધારો આવે છે હેડેકમાં અને સાથે નેક રિજિડિટી પણ સિમ્ટમ્સ જોવા મળતું હોય છે. પાંચમી વસ્તુ વાત કરીએ તો આપણે સ્પેસ ઓક્યુપાઇંગ લીઝન, એટલે કે જ્યારે બી કોઈ પેશન્ટને માથાના ભાગમાં ગાંઠ હોય તો એના લીધે પણ હેડેક રહેતું હોય છે અને એ પણ સડન નથી હોતું. જેમ જેમ ગાંઠનું પ્રમાણ વધતું જશે બ્રેઇનમાં એ રીતે હેડેકનું પ્રમાણ પણ વધતું જશે. તો જ્યારે બી પેશન્ટને આવી રીતે કમ્પ્લેન હોય તો આપણે CT સ્કેન કે એવું કરાવીને રૂલ આઉટ કરી શકીએ છીએ અને એ પણ કોઈ મેડિસિનથી રિલીફ નથી મળતું, એની માટે સર્જરી કરાવીને પછી પેશન્ટને રિલીફ મળતું હોય છે. તો આવી રીતે ડિફરન્ટ ટાઈપ ઓફ હેડેક, ડિફરન્ટ ડાયગ્નોસિસ ટાઈપ ઓફ હેડેક કઈ રીતે આપણે કરી શકીએ એ માહિતી આજે મેળવી. તો આવી જ રીતે નવી માહિતી મેળવવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ.